ઘણાને એવો પણ ક્વેશ્ચન થશે કે સર પેપર સેટ ક્યારે સોલ્વ કરવા? પેપર સેટ સોલ્વ કરવા જોઈએ નહીં. 10 પેપર તૈયાર કરી નાખું એટલે સર મારા માર્ક્સ આવે 0. જે વિદ્યાર્થીઓ નથી માનતા ને બહુ જ હેરાન થાય છે, એટલા ડિપ્રેશનમાં જાય છે ને પછી ડિપ્રેશનમાંથી એમ નથી ખેંચી શકાતા. ક્યારે કરાય, કોને કરાય, કેવી રીતે કરાય, બધું તમને સમજાવીશ. હજી તો આપણે નવેમ્બર ડિસેમ્બરમાં છીએ. સમજો ઉદાહરણ તરીકે કે તમે 12th પછી એન્જિનિયરિંગમાં એન્ટર થયા, એક લેક્ચર તમને સિવિલ એન્જિનિયરિંગ ભણાવે, પછી એક મિકેનિકલ ભણાવે, એક કેમિકલ ભણાવે, એક ઇલેક્ટ્રિકલ ભણાવે, એક કોમ્પ્યુટર, એક આઈટી. એવું 4 વર્ષ સુધી રોજ એવું ચલાવે તો અરે 4 વર્ષ પછી ના સરખા કોમ્પ્યુટર એન્જિનિયર થાવ, ના મિકેનિકલ થાવ, ના ઇલેક્ટ્રિકલ થાવ. સમજાય છે? બધું ખીચડો થઈ જાય ભાઈ. પેપર સેટ કરવા જ જોઈએ. સર હમણાં ના પાડી હતી, ક્યારે કરવા જોઈએ એ ખબર પડવી જોઈએ કે અત્યારે આ ટાઈમમાં જે બાકી સિલેબસ છે, જે બાકી ચેપ્ટર્સ છે, જે તૈયાર કરવાનું બાકી છે એની પર ફોકસ કરો. એક સબ્જેક્ટને 5 દિવસ આપો ને તો 15 દિવસમાં આરામથી પૂરું થઈ શકે.